હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં દેશો તો સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયો ની અંદર. તો આજે મિત્રો હું તમને જે આપણે કાલે એપલ કટ કુર્તીનું કટિંગ કરેલું છે, તો આજે આપણે એની સિલાઈ કરીને હું તમને બતાવીશ એકદમ સરળ અને સિમ્પલ રીતે દોસ્તો. તો આજે આપણે જે એપલ કટ કુર્તી છે એની સિલાઈ કરીશું. તો ચાલો મિત્રો આપણે હવે એપલ કટ કુર્તીની સિલાઈ કરીએ. તો મિત્રો આપણે જે એપલ કટ કુર્તી છે તો આપણે એનું કમ્પ્લીટ કટિંગ થઈ ગયેલું છે. તો હવે આજે દોસ્તો આજના વિડીયો ની અંદર આપણે આની સિલાઈ કરતા શીખીશું. આ છે દોસ્તો આપણું અસ્તર છે. હવે મિત્રો સૌથી પહેલા તો જે આપણે અસ્તર છે તો આપણે આની અંદર હાફ અસ્તર નાખેલું છે. આપણે આની અંદર હાફ અસ્તર છે. તો આપણે અસ્તર છે એને આ રીતે લઈ લેવાનું છે. અને હવે મિત્રો જે આપણે આગળનો ભાગ છે તો આપણે આગળનો જે આ પાનગળા વાળો શેપ છે તો આપણે એને આ રીતે ઊંધો રાખીશું. આ રીતે આપણે ઊંધો રાખવાનો છે. અને હવે મિત્રો આપણું જે આ ગળું છે તો આપણે ગળાની પેલા આ રીતે કાચી સિલાઈ મારી લેવાની છે અને ત્યારબાદ આપણે એને પલટી લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે આ જે ગળું છે તો ગળાએ આ રીતે આપણે અહીંયા સિલાઈ લગાવી લેવાની છે. જે આપણું પાન શેપ છે તો પાન શેપ પ્રમાણે આપણે જે કટિંગ કરેલું છે તો ત્યાં આપણે આ રીતે જે સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે પાન ગળું છે એને આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. અને નીચે જ્યાં દોસ્તો આપણે પોઈન્ટ પાડેલો છે ત્યાં આ રીતે આ નીડલ અંદર રાખી અને આપણે આ રીતે ફેરવી લઈશું. ગળાની અંદર દોસ્તો આપણે સિલાઈ છે એ લાગી ગઈ છે. હવે આપણે જે વધારાનું અસ્તરનું કાપડ છે એનું આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું જે વધારાનું કાપડ છે એનું આપણે કટિંગ કરી લઈશું. કાપડ આપણે દોસ્તો કટિંગ કરી લીધું છે. અને હવે જે આપણો રાઉન્ડ અંદર ભાગ છે ત્યાં આગળ આપણે આ રીતે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણું ગળું છે એ પલટાવવામાં સરળ રહે અને આપણું ગળું પણ એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આ રીતે મિત્રો આપણે આની અંદર નાના નાના કટ આપી દેવાના છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે કટ આપી દીધા છે. અને હવે મિત્રો આપણું જે અસ્તર છે તો અસ્તરને આ રીતે આપણે નીચેની સાઈડમાં જવા દેવાનું છે. અને હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે હવે ધારીની સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણું જે કાપડ છે એ અને અસ્તર છે એ આપણે આ બંને વ્યવસ્થિત કરી અને આ રીતે આપણે અહીંયા ધારીની સિલાઈ લગાવી લઈશું. અને આપણે જે પાન આકારનો શેપ છે એ પણ એકદમ વ્યવસ્થિત રીતે બની જાય એ રીતે આપણે આ રીતે સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણી જે સિલાઈ છે તો આપણે આ રીતે ગળાની ઉપર ધારીની સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે જે ગળા ઉપર છે સિલાઈ લગાવી લેવાની છે. તો મિત્રો આપણી જે ગળા ઉપર સિલાઈ છે એ કમ્પ્લીટ લાગી ગઈ છે. અને હવે મિત્રો આપણે જે આ અસ્તર છે તો અસ્તર અને કાપડ આપણું જે મેઇન કાપડ છે તો એની ઉપર આપણે આ રીતે ચિપકાવી લઈશું, જેથી કરીને આપણું ફિટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો આ રીતે જે આપણું અસ્તર છે મિત્રો તો અસ્તરને આ પ્રમાણે આપણે કાપડ સાથે સિલાઈ લગાવી લેવાની છે. તો આપણે એક સાઈડ દોસ્તો કમ્પ્લીટ સિલાઈ લગાવી લીધી છે. એ જ રીતે મિત્રો આપણે આ સાઈડ પણ આપણે સિલાઈ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો જે આપણો આગળનો ભાગ છે જો સરસ મજાનો મિત્રો આપણે આગળનો પાન છે પોળો ગળું છે એ આપણું થઈ ગયું છે તૈયાર. તો હવે એ જ રીતે મિત્રો જે આપણો પાછળનું ગળું છે એ પણ આપણે બનાવી લઈએ. પાછળનું ગળું બનાવવા માટે દોસ્તો આપણું જે અસ્તર છે એને આપણે આ રીતે લઈ લીધું છે. અને આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળનો ફ્રન્ટ ને આપણે આ રીતે ઊંધો રાખી અને અહીંયા ગળામાં પેલા સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો જે આપણું પાછળનું ગળું છે તો આપણે આ રીતે ગળાની ઉપર સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ જે ગળામાં સિલાઈ લગાવી લીધી છે. અને હવે આપણું જે વધારાનું અસ્તર છે દોસ્તો એનું આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે આની અંદર. તો આપણે જે વધારાનું કાપડ છે એને આ કટિંગ કરી લીધું છે. અને હવે મિત્રો જે આપણો રાઉન્ડ છે તો રાઉન્ડ ની અંદર નાના નાના કટ આપી દઈશું. જેમ મેં તમને આગળ કીધું એમ કે આપણું ગળું છે એ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો કમ્પ્લીટ મિત્રો આપણે આની અંદર કટ લગાવી લીધા છે. હવે મિત્રો આપણે આની અંદર ગળા આ રીતે અસ્તર નીચેની સાઈડમાં રાખી અને આના ઉપર આપણે જે ગળું છે તો ગળા ઉપર આ રીતે સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા પણ ધારીની સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે ધારીની સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આને અસ્તર અને કાપડ બંને ચિપકાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનું ગળું છે એ પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આની અંદર શોલ્ડર લગાવવાનું છે. તો શોલ્ડર લગાવી લઈએ.
તો શોલ્ડર લગાવવા માટે તો મિત્રો જે આપણે પાછળની બેગ છે એને આ રીતે આપણે સીધી રાખીશું અને એની ઉપર આપણે આ જે આગળનો ફ્રન્ટ છે એને આ રીતે ઊંધો રાખી અને હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ લગાવી લેવાની છે અહીંયા. તો આ રીતે મિત્રો આપણે જે બંને ભાગ છે એને આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે શોલ્ડર ઉપર સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે શોલ્ડર લગાવી લીધું છે. હવે મિત્રો આપણે આની અંદર સ્લીવ લગાવવાની છે. તો ચાલો હવે સ્લીવ લગાવીએ. હવે મિત્રો આપણે સ્લીવ લગાવવાની છે. તો સૌથી પહેલા તો જે આપણે સ્લીવ છે તો સ્લીવ ને આપણે નીચે આ રીતે ડબલમાં પાકી વાળી લેવાની છે. જે આપણી મોળી છે તો મોળીમાં આપણે આ રીતે પાકી વાળી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે સ્લીવ છે એને આપણે વાળી લીધી છે. હવે એ જ રીતે મિત્રો આપણી જે બીજી સ્લીવ છે આ બીજી સ્લીવ ને પણ મિત્રો આપણે આ રીતે વાળી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે બંને સ્લીવ છે એ કમ્પ્લીટ વાળી લીધી છે. હવે મિત્રો આપણે જે સ્લીવ છે તો સ્લીવ લગાવવા માટે જે આપણો મેન ફ્રન્ટ છે એને આ રીતે સીધો રાખીશું અને સ્લીવ છે સ્લીવને આપણે આ રીતે ઊંધી રાખી અને અહીંયાથી હવે આપણે સ્લીવ લગાવીશું. તો આ રીતે દોસ્તો આપણી જે સ્લીવ છે તો આ સ્લીવને આપણે આ રીતે વ્યવસ્થિત કરતી જવાની છે અને આ રીતે આપણી જે સ્લીવ છે એ લગાવતી જવાની છે. અને જ્યાં આપણે મિત્રો સ્લીવની અંદર જે કટનું નિશાન આપ્યું હતું એ અને આપણું જે શોલ્ડરનું જોઈન્ટ છે એ બંને આ રીતે વ્યવસ્થિત મળી જાય એ રીતે આપણે સ્લીવ લગાવવાની છે. તો આ રીતે મિત્રો આપણી જે સ્લીવ છે એ આપણે કમ્પ્લીટ લગાવી લેવાની છે. તો આપણી જે સ્લીવ છે મિત્રો એ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો સરસ મજાની આપણી એક સ્લીવ કમ્પ્લીટ લાગી ગઈ છે મિત્રો. તો એ જ રીતે મિત્રો જે આપણી બીજી સ્લીવ છે એને પણ આપણે આ રીતે લગાવી લઈએ. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણી જે સ્લીવ છે એ બીજી સ્લીવ પણ આપણે આ રીતે કમ્પ્લીટ લગાવી લીધી છે. બંને સ્લીવ દોસ્તો આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે મિત્રો આપણે આની અંદર સાઈડ ફિટિંગ કરવાનું છે. તો સાઈડ ફિટિંગ કરવા માટે તો મિત્રો આપણે જે આ સ્લીવ છે તો સ્લીવને આ રીતે આપણે ડબલ કરી લઈશું અને હવે મિત્રો અહીંયાથી આપણે 21 નું આની અંદર માર્જિંગ આપેલું છે તો આપણે આ 21 પ્રમાણે આનું ફિટિંગ કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણે 21 છે તો 21 નું અહીંયાથી આ રીતે આપણે જે સાઈડ ફિટિંગ છે એ આ કુર્તીનું આપણે કરી લેવાનું છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો તમારે કોઈ પણ કટિંગ, સ્ટિચિંગ કોઈ પણ વસ્તુ શીખવું હોય તો મને કોમેન્ટ કરજો જેથી કરીને દોસ્તો આગળનો વિડીયો હું એના ઉપર બનાવીશ. તો આ રીતે મિત્રો આપણું જે કટ છે આપણે જે હિપ સાઈડમાં જે કટ આપ્યો હતો તો આપણે આ રીતે કટ સુધી સિલાઈ લગાવવાની છે અને અહીંયા ટાંકી લગાવી અને હવે આપણે અહીંયા સાઈડ આપણી એક કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે એ જ રીતે મિત્રો આપણી જે બીજી સાઈડ છે તો ત્યાં પણ આપણે આ રીતે સિલાઈ લગાવી લેવાની છે. તો મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે, કોમેન્ટ કરજો. જે તમે કોમેન્ટ કરશો મિત્રો એના ઉપર હું તમને એક વિડીયો બનાવીને આપીશ અને પ્રોપર રીતે દોસ્તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ શીખવાડીશ. તો ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સાઈડ છે એ આપણે બંને સાઈડ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે મિત્રો જે આપણે કુર્તી છે તો હવે આપણે આને સીધી કરી લઈશું. તો મિત્રો આપણે જે કુર્તી છે આપણે સીધી કરી લીધી છે અને હવે આપણે આની અંદર કટ ઓટવાનો છે. જે આપણે એપલ કટ છે તો એપલ કટ ઓટવાનો છે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે આ રીતે જે છે તો આપણે મિત્રો પહેલા તો આ રીતે આપણે એને કાચી વાળી લઈશું જેથી કરીને આપણો રાઉન્ડમાં એપલ કટ છે એ વ્યવસ્થિત રીતે વળી જાય. તો એના માટે આપણે પહેલા કાચું આ રીતે સિંગલ વખત વાળી લેવાનું છે. એકદમ ઓછા હાથે દોસ્તો આપણે આ કટ વાળવાનો છે કેમ કે આપણો કટ છે એ પૂરો રાઉન્ડ રહેવાનો છે એટલા માટે આપણે એકદમ હલકા હાથે આ રીતે વાળી લઈશું. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણો જે કટ છે એ આપણે આ રીતે કાચો વાળી લીધો છે. તો એ જ રીતે મિત્રો હવે આપણો બીજો કટ છે તો એને પણ આપણે આ રીતે કાચો વાળી લઈએ. હવે મિત્રો આપણો જે કાચો કટ છે ઓટાઈ ગયો છે અને હવે આપણે આ રીતે રાખીએ. હવે એને આપણે આને આ રીતે પાકો ઓટી લેવાનો છે. તો ચાલો મિત્રો હવે આપણે જે કટ છે એને આપણે આ રીતે પાકો ઓટી લઈએ.
તો ફાઇનલી મિત્રો આપણો જે ડ્રેસ છે એપલ કટ કુર્તી છે એની આપણે સિલાઈ કરી લીધી છે કમ્પ્લીટ. તો આપણું સરસ મજાનું દોસ્તો પાનગળું પણ બની ગયું છે અને નીચે જે આપણો કટ છે એ પણ એકદમ સરસ રીતે આપણો એપલ કટ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો તમારે બીજો કોઈ પણ કટિંગ છે સિલાઈ છે શીખવું હોય તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને મિત્રો હું તમને એનો સ્પેશિયલ એક વિડીયો બનાવીને આપીશ. તો છે ને દોસ્તો એક સરસ મજાનો આપણો એપલ કટ ડ્રેસ. તો આશા છે દોસ્તો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો હું તમારા માટે આવા સ્ટિચિંગના એવા બધા વિડીયો લાવતો રહીશ. તો મળીએ દોસ્તો એક નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.